તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીએ આજના 10 મોટા સમાચારની. હવે દૂધની થેલીઓ સસ્તી થશે. મિત્રો, વાત કરીએ તો દેશના લાખો ગ્રાહકો માટે એક સારા સમાચાર છે, કારણ કે જીએસટી કાઉન્સિલના તાજેતરના નિર્ણય મુજબ પેકેજ દૂધ પર લાગતું જીએસટી 5% જીએસટી હવે દૂર કરવામાં આવ્યું છે. આ નિયમ 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. આના પરિણામે અમૂલ અને મધર ડેરી જેવી મોટી બ્રાન્ડના દૂધ ગ્રાહકો માટે સસ્તું થશે. અંદાજ મુજબ આ નિર્ણયથી પ્રતિ લીટર દૂધ ઉપર 3 થી 4 રૂપિયાનો સીધો ફાયદો થશે. આનાથી સામાન્ય લોકોના ઘરના બજેટમાં મોટી રાહત મળશે અને અત્યાર સુધીમાં પેકેજ દૂધ પર 5% જીએસટી વસૂલવામાં આવતો હતો, જે દૂધની કુલ કિંમતનો એક ભાગ હતો. હવે આ ટેક્સને સંપૂર્ણપણે સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ફુગાવાને કાબૂમાં લેવાનો છે અને દૂધને વધુ સુલભ બનાવવાનો છે. ટેક્સ દૂર થતાં જ કંપની તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે, જેનાથી દૂધના અંતિમ વેચાણના ભાવની અંદર પણ ઘટાડો થશે. મિત્રો, બીજા મોટા સમાચાર છે પેટ્રોલ અને ડીઝલને લઈને. ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાના ચાન્સ છે, કારણ કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલ જ જીએસટીમાં થયેલા મોટા સુધારણા અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ ફેરફારો સામાન્ય લોકોના ફાયદા માટે કરવામાં આવ્યા છે અને દિવાળી પહેલા દેશને એનો બેવડો ફાયદો થશે. આ સાથે જ તેમણે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા અંગે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે હાલના પ્રસ્તાવમાં તેનો સમાવેશ નથી, પરંતુ જો બધા રાજ્યો સહમત થાય તો ભવિષ્યની અંદર આ શક્ય બની શકે છે. નિષ્ણાતો માને છે કે જો પેટ્રોલ અને ડીઝલ ઉપર મહત્તમ 40%ના જીએસટી સ્લેબમાં લાદવામાં આવે તો પણ તેના ભાવ હાલના ભાવ કરતાં ઘણા ઓછા હશે, કારણ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર 50%થી વધુ કર લાદવામાં આવે છે, પરંતુ જીએસટી હજી પેટ્રોલ અને ડીઝલ ઉપર નથી લાદવામાં આવ્યું. જો જીએસટી લાદવામાં આવશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ જ ઓછા થઈ જશે. મિત્રો, વાત કરીએ તો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે હવે તમારા પાસે ફક્ત 5 જ દિવસ બાકી છે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. મિત્રો, જણાવી દઈએ કે જો તમારે નોન ઓડિટ આઈટીઆર ફાઇલ કરવું હોય તો ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ચૂકી જશો તો પ્રથમ અને સીધી અસર કલમ 234F હેઠળ લાદવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આ એક લેટ ફી છે જે ફક્ત આઈટીઆર મોડા ફાઇલ કરવા બદલ વસૂલવામાં આવે છે. ભલે તમારી કર જવાબદારી શૂન્ય હોય અથવા તમારે રિફંડ મેળવવું પડે. જો તમારી કુલ આવક 5 લાખથી વધુ હોય તો તમારે 5,000 સુધીનો દંડ ચૂકવવો પડશે, અને જો તમારી કુલ આવક 5 લાખ કે તેથી ઓછી હોય તો તેના માટે મહત્તમ 1,000 રૂપિયા દંડ ચૂકવવો પડશે. એટલા માટે જો તમારું પણ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું બાકી હોય તો 15 સપ્ટેમ્બર પહેલા ઇન્કમટેક્સ રિટર્નની વેબસાઇટ પરથી તમે ઘરે બેઠા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો એક પહેલ ચલાવવામાં આવી હતી, 10 પ્લાસ્ટિકની બોટલ આપો અને 1 સ્ટીલની બોટલ લઈ જાઓ. મિત્રો, ભાદરવી પૂનમ હમણાં જ ગઈ છે, ત્યારે ઘણા બધા શ્રદ્ધાળુઓ અંબાજી ચાલીને પગપાળા ગયા હતા. એવામાં જે ભાદરવી પૂનમ પદયાત્રા 2025ની અંદર ભક્તોને સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક ખાસ પહેલ હાથ ધરી હતી. પદયાત્રીઓને 10 પ્લાસ્ટિકની બોટલ એકત્રિત કરીને આપશે તો તેના બદલ 1 સ્ટીલની બોટલ આપવામાં આવતી હતી. આ વર્ષે આપણે વાત કરીએ તો ઉદ્યોગો દ્વારા 10,000 જેટલી સ્ટીલ બોટલનું દાન કરવામાં આવ્યું હતું અને પદયાત્રા માર્ગો પર 100થી વધુ સ્વયંસેવકોની ટીમોએ 10 બોલેરો વાહનો કચરાનો સંગ્રહ અને નિકાલ કર્યો. ગત વર્ષે આપણે વાત કરીએ તો 760 ટનથી વધુ કચરો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિક ટાળવા 50થી વધુ શેરી નાટકો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વર્ષ 2011થી સતત ચાલતા આ અભિયાનથી માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ રિસાયકલથી રોજગારીની તકો પણ ઊભી થઈ રહી છે. મિત્રો, વાત કરીએ તો 8મા પગાર પંચ ઉપર મોટું અપડેટ આવ્યું છે. સરકારી કર્મચારી અને પેન્શનરોને લગભગ 1 વર્ષથી 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં કમિશનરની રચનાના વિલંબ અને તેના અંગેની અનિશ્ચિતતા વચ્ચે આ સમાચાર રાહતરૂપ બની શકે છે. મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે તેઓ રાજ્ય સરકાર સાથે 8મા પગાર પંચની મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા છે અને પગાર પંચના પેનલ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકાશે. મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે 8મા પગાર પંચની ભલામણો
સરકાર દ્વારા સ્વીકાર્યા પછી જ પગારમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ થશે. એવું માનવામાં આવે છે કે તેનો અમલ જાન્યુઆરી 2026થી થઈ શકે છે. મિત્રો, 8મા પગાર પંચની અંદર ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી હોઈ શકે છે. મિત્રો, આવું થાય તો લઘુત્તમ બેસિક સેલરી 51,000 રૂપિયાથી વધુ પહોંચી શકે છે અને કર્મચારીના પગારમાં 40,000 થી 45,000 રૂપિયા સુધીનો વધારો શક્ય છે. બીજા મોટા સમાચાર છે સરકાર દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી જીએસટી 2.0ના સુધારા સામાન્ય નાગરિક સીધો લાભ લઈ શકશે, કારણ કે અનેક આવશ્યક ચીજ વસ્તુઓ હવે સસ્તી થશે અને ગ્રાહક તેમની બચતની ગણતરી કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા સેવિંગ વિથ GST.in નામની એક નવી વેબસાઇટ શરૂ કરી છે. આ પોર્ટલ ઉપર 22 સપ્ટેમ્બરથી લાગુ થનાર નવા ભાવો અને જૂના ભાવોની સરખામણી કરી તમે જાતે જ ગણતરી કરી શકશો કે તમને કઈ વસ્તુ ઉપર કેટલી બચત થશે. સરકારે નાગરિકની સુવિધા માટે માય જીઓવી પ્લેટફોર્મ પર સેવિંગ વિથ GST.in નામની એક વિશેષ વેબસાઇટ શરૂ કરી છે. આ વેબસાઇટ ઉપર તમે તમારા ઘર માટે જરૂરી વસ્તુઓ ખરીદી ઉપર થનાર બચતની ગણતરી કરી શકો છો અને આ પોર્ટલમાં ખાદ્ય સામગ્રી, નાસ્તા, ઇલેક્ટ્રોનિક્સ, રસોડાની વસ્તુ અને જીવનશૈલીની વસ્તુઓ જેવી અનેક શ્રેણીઓ ઉપલબ્ધ છે. મિત્રો, વાત કરીએ તો ટ્રમ્પનો ભારત ઉપર એક વધુ પ્રહાર. 50% ટેરિફ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હવે અમેરિકન આઈટી કંપનીઓને ભારત જેવા વિદેશી દેશોમાં આઉટસોર્સિંગ કરવાથી રોકવાનું વિચારી રહ્યા છે. મિત્રો, આવું થશે તો ભારતના આઈટી સેક્ટર ઉપર સૌથી વધુ અસર પડી શકે છે, કારણ કે અત્યારે આપણા દેશની અંદર મોટાભાગની આઉટસોર્સિંગ ચાલે છે. ટ્રમ્પના વહીવટ અને ટેરિફનો ભય. હાલમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારોએ વિદેશી આઉટસોર્સિંગ અને રિમોટ વર્કર પર ટેરિફ લાદવાની વાત કરી છે. આનાથી મિત્રો વાત કરીએ તો ભારતના 283 બિલિયનના આઈટી ઉદ્યોગ ઉપર સીધી અસર પડી શકે છે, કારણ કે આ ઉદ્યોગ અમેરિકો પર ભારે નિર્ભર છે અને આનાથી ભારતીય આઈટી પ્રોફેશનલની નોકરી પણ ઘટી શકે છે. મિત્રો, અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. નવરાત્રી લોકોની બગડી શકે છે, કારણ કે આ વર્ષે નવરાત્રીના રાસ ગરબાની મજા મેહુલિયા બગાડશે તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં ખેલૈયા અને વરસાદી અવરોધનો સામનો કરવો પડશે. માત્ર નવરાત્રી પૂરતું જ નહીં, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દિવાળી બાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ વરસાદ ગુજરાતને ખમરોળશે. મિત્રો, વાત કરીએ તો ખેડૂતો માટે હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. ખેડૂતોને પાક વીમાની રકમ વસૂલવા માટે એક મોટી ચૂકવણી કરવામાં આવી છે. રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આવ્યો છે. વર્ષ 2017 અને 18ની અંદર આવેલા પૂરમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ નુકસાનના વળતર માટે ખેડૂતોની લડાઈ હાઈકોર્ટ સમક્ષ પહોંચી હતી અને ત્યારે આજે હાઈકોર્ટે આ મામલે મહત્વનો ચુકાદો આપતા 15,000 જેટલા ખેડૂતોને પાક નુકસાન બદલ પાક વીમાની રકમ ચૂકવવી પડશે તેવો હુકમ કર્યો છે. એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપની ખેડૂતોને વળતર ચૂકવવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. આ આદેશ હેઠળ કંપનીએ 8% વ્યાજ સાથે 7 કરોડ ઉપરાંતની રકમ ચૂકવવી પડશે. 8% વ્યાજ સાથે 7 કરોડ ઉપરાંતની રકમ ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે અને સરકારે નિમેલી કમિટીના રિપોર્ટ બાદ ખેડૂતોને આ વળતર ચૂકવાશે. મિત્રો, વાત કરીએ તો અમદાવાદ પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદની અંદર ચાલુ વર્ષે 9 મહિનામાં જ રિક્ષામાં પેસેન્જરોને બેસાડી લૂંટી લેવાની 100થી વધુ ઘટના બની હતી, જેની ગંભીરતાને જોતા કાલુપુર સ્ટેશને આવતા રિક્ષા ચાલકોની નોંધણી કરી અને રિક્ષા ઉપર પોલીસ સ્ટેશનના સ્ટીકર લગાવ્યા હતા અને અત્યાર સુધીમાં 1600 જેટલા રિક્ષા ચાલકની નોંધણી કરાઈ છે, જેના પરિણામે છેલ્લા 1 મહિનામાં પેસેન્જરને લૂંટી લેવાની એક પણ ઘટના નથી બની. સરકાર દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે છે. અમદાવાદની જેટલી પણ રિક્ષા છે એના ઉપર પોલીસના નંબરો, પોલીસ સ્ટેશનની માહિતી વગેરે લખવામાં આવે છે, જેથી કોઈ પણ એવી ઘટના બને તો પેસેન્જર ડાયરેક્ટ પોલીસનો સંપર્ક કરી શકે. તો આ હતા આજના 10 મોટા સમાચાર. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સમાચારને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો. આવી જ રીતે જો ચેનલની અંદર તમે પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.